Hello students. Lastly we have gone through the topic called various types of operator. આપણે લાસ્ટ લેક્ચરમાં વેરિયસ ટાઈપ્સ ઓફ ઓપરેટર સ્ટાર્ટ કર્યા હતા, જેમાં સૌથી પહેલાં ઓપરેટરની ટાઈપ આપણે જોઈ હતી એરિથમેટિક ઓપરેટર. એના અમુક સેમ્પલ કોડ્સ જે છે એ આપણે લખેલા છે. હવે આપણે નેક્સ્ટ ટાઈપના ઓપરેટર્સ જે છે એ જોવાના છે, જે છે રિલેશનલ ઓપરેટર. સૌથી પહેલાં તો આ ઓપરેટર્સ ચાલુ કરતાં પહેલાં કોઈ પણ ટાઈપના ઓપરેટર્સ છે એ બે વેરિયેબલની વચ્ચે અથવા તો બે વેલ્યુની વચ્ચે હંમેશા લખવામાં આવે છે, કે જેમાં એક વેલ્યુ લેફ્ટ સાઈડ હશે અને બીજી વેલ્યુ જે છે એ ઓપરેટર પછી રાઇટ હેન્ડ સાઈડ હશે. તો નેક્સ્ટ ટાઈપના ઓપરેટર્સ છે રિલેશનલ ઓપરેટર્સ. રિલેશનલ ઓપરેટર્સની ટાઈપ તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ રીતે. સૌથી પહેલો સિમ્બોલ જે છે એ ગ્રેટર દેનનો છે, બીજો સિમ્બોલ જે છે એ લેસ દેનનો છે, થર્ડ સિમ્બોલ છે ગ્રેટર દેન ઇક્વલ્સ ટુનો છે, ચોથો સિમ્બોલ છે લેસ દેન ઓર ઇક્વલ્સ ટુનો છે, દેન ડબલ ઇક્વલ્સ ટુનો છે, અને સૌથી છેલ્લો ઓપ્શન છે એ નોટ ઇક્વલ્સ ટુનો છે. તો આ બધા ઓપરેટર્સને રિલેશનલ ઓપરેટર્સ કહેવાય છે, જેના સિમ્બોલ્સ તમને અહીંયા લેફ્ટ સાઈડ જોવા મળશે અને એના મિનિંગ જે છે એ તમને રાઈટ સાઈડ જોવા મળશે. હવે આ રિલેશનલ ઓપરેટર્સને પ્રેક્ટિકલી પરફોર્મ કરવા માટે આપણે એક ટોપિકનો યુઝ જે છે એ કરવો પડે, એ છે ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ. તો એ જ્યારે આપણે ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ જે યુનિટ નંબર 2ની અંદર છે એ ડિસ્કસ કરશું, ત્યારે આપણે રિલેશનલ ઓપરેટર્સનો યુઝ જે છે એ બધા કરશું. હવે આગળ પ્રોગ્રામ્સની અંદર તમે લોકોએ કીધું હતું કે કમ્પ્યુટરની સ્ક્રીન જે છે એ તમને હાફ જ દેખાય છે. તો એના માટેનું સોલ્યુશન આપણે એવું કરેલું છે કે જેમાં જે પ્રોગ્રામ હું લખું છું એને હું લખી લીધા પછી મીન્સ કે લખતી વખતે તો હું સીની અંદર જ લખીશ, પણ લખી લીધા પછી તમને બતાવવા માટે એને હું નોટપેડની અંદર ઓપન કરીશ, જેથી કરીને તમને બધાને સરખી રીતે એ પ્રોગ્રામ જે છે એ દેખાય. માનો કે સૌથી છેલ્લો પ્રોગ્રામ મેં જે લખેલો હતો એ પ્રોગ્રામ આ રીતનો હતો: રાઇટ એ પ્રોગ્રામ ટુ એક્સેપ્ટ એની ટુ નંબર્સ એન્ડ પ્રિન્ટ સબટ્રેક્શન ઓફ દેટ નંબર ઓન ટુ ધ સ્ક્રીન. તો એ પ્રોગ્રામ અહીંયા તમને પ્રોપરલી નોટપેડની અંદર જે છે એ દેખાશે. થોડા હું ફોન્ટ જે છે એ નાના કરી દઉં, જેથી કરીને વિઝિબિલિટી પ્રોપર રહે. નાના ફોન્ટ્સ કરી દીધા છે અને આ કમેન્ટને હું એક સિંગલ લાઇનની અંદર લઈ લઉં છું. તો આઈ થિંક હવે તમને પ્રોપરલી જે છે આ વસ્તુ દેખાતી હશે. તો એમાં એ જે પ્રોગ્રામ મેં લાસ્ટ સૌથી છેલ્લો લીધો હતો, એમાં અહીંયા શરૂઆતમાં લખ્યું હતું હેશ ઇન્ક્લુડ stdio.h, એના પછી વોઇડ મીન્સ એક સ્પેસ, એના પછી ઓપનિંગ બ્રેકેટ અને એનું ક્લોઝિંગ બ્રેકેટ. તો આ સીનું સ્ટ્રક્ચર જ આપણે લખ્યું છે કે જે દરેક પ્રોગ્રામની અંદર કોમન આવશે. એના પછી મેં વેરિયેબલ લખેલા છે 3, જેમાં એ અને બી મારા ઇનપુટ વેરિયેબલ છે, એને મેં ઇન્ટીજર ડિક્લેર કરેલું છે, અને સી મારો આઉટપુટ વેરિયેબલ છે. CLR ACR ફંક્શન જે છે એ ઓલ્ડ આઉટપુટ જે પણ હોય, પ્રોગ્રામ તમે કમ્પાઇલ કર્યા પછી જે આઉટપુટ હોય એને રિમૂવ કરવા માટે આનો યુઝ કરેલો છે. એના પછી મેં લખેલું છે પ્રિન્ટએફ એન્ટર યોર ફર્સ્ટ વેલ્યુ. સ્કેનએફ %d એટલા માટે લીધું છે કેમ કે અહીંયા મેં ઇન્ટીજર ડેટા ટાઈપ લીધેલી છે, એટલે %d, n%, એ એટલે કે મારો સૌથી પહેલો વેરિયેબલ. એ ફર્સ્ટ ઇનપુટ એક્સેપ્ટ કરશે, એટલે કે ફર્સ્ટ નંબર મારો એક્સેપ્ટ કરશે. એના પછી મેં લખેલું છે પ્રિન્ટએફ એન્ટર યોર સેકન્ડ વેલ્યુ, જેમાં મેં લખેલું છે %d, n%b વિચ એક્સેપ્ટ યોર સેકન્ડ વેલ્યુ. એના પછી મેં એક પ્રોસેસિંગ ફેઝ લખેલું છે કે જેની અંદર લખ્યું છે c = a - b, વેર ઇટ સબટ્રેક્ટ ધ ટુ નંબર્સ, ધેટ ઇઝ ધ a will be subtracted by b and whatever the output comes is stored inside the variable called c. ફરી પાછો હું ગુજરાતીમાં વયો જાઉં, એટલે કે આની અંદર c = a - b લખેલું છે, એમાં ફર્સ્ટ વેલ્યુ અને સેકન્ડ વેલ્યુનું સબટ્રેક્શન થઈ અને જે આન્સર હશે એ આન્સર સીની અંદર સ્ટોર થશે, અને એ સી આ એક મેસેજ પછી પ્રિન્ટ થશે જેમાં એ અને બીનું સબટ્રેક્શન હશે. તો આ પ્રોગ્રામ આપણે સૌથી છેલ્લે જે છે એ ડિસ્કસ કર્યો, તો એ હવે તમને કદાચ પ્રોપરલી તમારી સ્ક્રીન ઉપર દેખાતો હશે. આવી જ રીતે હજી એક પ્રોગ્રામ મેં કાલે જે ગૂગલ મીટની અંદર સ્ટુડન્ટ સાથે ડિસ્કશન કરી, તો એમાં એ લોકોને પ્રોબ્લેમ હતો, તો એ પ્રોગ્રામ પણ આપણે
જોવાનો પ્રયત્ન કરીએ. એ પ્રોગ્રામ હતો ડેટા ટાઈપ્સનો, વેરિયસ ટાઈપ્સ ઓફ ડેટા ટાઈપનો. તો એ પ્રોગ્રામને પણ હું તમારી સામે અહીંયા રાખું છું. એ પ્રોગ્રામ આવી રીતનો હતો, રાઇટ એ પ્રોગ્રામ ટુ ડેમોન્સ્ટ્રેટ વેરિયસ ડેટા ટાઈપ. એમાં મેં સીના સ્ટ્રક્ચર પછી એટલે કે હેશ ઇન્ક્લુડ stdio.h void સ્પેસ મેઇન ઓપનિંગ અને ક્લોઝિંગ બ્રેકેટમાં અહીંયા મેં સૌથી પહેલાં ઇન્ટીજર ટાઈપનો ડેટા ટાઈપ લીધેલો છે, જેમાં વેરિયેબલનું નામ એ છે અને એની વેલ્યુ મેં ફિક્સ રાખી છે 2. એટલે મેં લખ્યું છે ઇન્ટીજર એ ઇક્વલ્સ ટુ 2 સેમિકોલન. સેકન્ડ લાઇનમાં ફ્લોટ બી ઇક્વલ્સ ટુ 3.14 સેમિકોલન, જે મારી સેકન્ડ ટાઈપની ડેટા ટાઈપ રહેશે બેઝિક. થર્ડ છે કેરેક્ટર સી ઇક્વલ્સ ટુ સિંગલ ઇન્વર્ટેડ કોમા એ, અને ચોથી છે ડબલ ડી ઇક્વલ્સ ટુ 11,445 સેમિકોલન. તો આવી 1, 2, 3 અને 4 બેઝિક ડેટા ટાઈપ સાથે મેં ફિક્સ વેલ્યુ છે એ ડિક્લેર કરેલી છે. CLR SCR પછી પહેલું પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ પર્સન્ટેજ ડીથી એને પ્રિન્ટ કરે છે, કેમ કે પર્સન્ટેજ એની ડેટા ટાઈપ મેં લીધી છે ઇન્ટીજર, એટલે અહીંયા મેં લખેલું છે પર્સન્ટેજ ડી. એના પછી પ્રિન્ટએફ સ્લેશન નેક્સ્ટ લાઇનની અંદર લખેલું છે પર્સન્ટેજ એફ કોમા બી. તો આ પર્સન્ટેજ એફ બી માટે છે, જે 3.14 પ્રિન્ટ કરશે. પ્રિન્ટએફ સ્લેશન એના પછી લખ્યું છે પ્રિન્ટએફ પર્સન્ટેજ સી કોમા સી, જે સીને સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરશે. એના પછી લખેલું છે પર્સન્ટેજ એલએફ, જે ડબલની વેલ્યુ મારી 11,455 છે એને સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરશે. અને સૌથી છેલ્લે મેં પ્રોગ્રામને ટર્મિનેટ કરેલો છે ગેટ સિગ્સ. તો આ છેલ્લા બે પ્રોગ્રામ્સ જે તમને વિઝિબલ નહોતા થતા એ માટે આપણે અહીંયા ડેમોન્સ્ટ્રેટ કર્યા. હવે આગળના બીજા પ્રોગ્રામ્સ લખીએ અને પછી આવી જ રીતે હું તમને નોટપેડમાં ફરી પાછું ઓપન કરીને બતાવીશ, જેથી કરીને તમને વિઝિબિલિટીનો ઇસ્યુ જે છે એ ન રહે. તો નવો પ્રોગ્રામ આપણો આ રીતનો થાય છે. રાઇટ અ પ્રોગ્રામ. હવે હું અહીંયા WAP લખું એટલે રાઇટ એ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ એવરેજ ઓફ 2 નંબર્સ. બે નંબરની એવરેજ જે છે એ મારે સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરવાની છે. એવરેજ એટલે શું? તો કે બે નંબર જે પણ ઇનપુટ કરીશ એને ડિવાઈડ બાય 2 કરીશ એટલે એને મને કેટલી મળશે? એવરેજ. તો જોઈએ આ કેવી રીતે પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. તો સૌથી પહેલાં તો હેશ ઇન્ક્લુડ stdio.h void main, જે આપણે દરેક પ્રોગ્રામમાં લખીએ છીએ, ઓપનિંગ બ્રેકેટ અને ક્લોઝિંગ બ્રેકેટની અંદર સૌથી પહેલાં આપણે લઈએ છીએ ઇન્ટીજર એ મારો પહેલો ઇનપુટ વેરિયેબલ, બી મારો સેકન્ડ ઇનપુટ વેરિયેબલ અને ફ્લોટ સી જે છે એ મારો આઉટપુટ વેરિયેબલ. કેમ કે ડિવાઈડ થતાં આન્સર છે એ ફ્રેક્શનલ પણ આવી શકે એટલા માટે મેં ફ્લોટ લીધેલો છે. એના પછી અહીંયા હું લખું છું CLR SCR, જે મારું બેઝિક ફંક્શન છે. સૌથી પહેલો મેસેજ પ્રિન્ટએફ એન્ટર યોર ફર્સ્ટ વેલ્યુ. આવો એક મેસેજ આપ્યો. એની નીચે હું લખું છું સ્કેનએફ પર્સન્ટેજ ડી કોમા n% એ. આ મારો ફર્સ્ટ વેલ્યુ યુઝર પાસેથી રીડ કરશે. એવી જ રીતે પ્રિન્ટએફ એન્ટર યોર સેકન્ડ વેલ્યુ, જે મારી યુઝર પાસેથી સેકન્ડ વેલ્યુ રીડ કરી અને વેરિયેબલ બીની અંદર સ્ટોર કરશે, એટલે કે n% બી. એના પછી અહીંયા હું લખું છું સી ઇક્વલ્સ ટુ એ પ્લસ બી ડિવાઈડ બાય 2, એટલે કે આ એની એવરેજ ફાઇન્ડ કરશે. અને અહીંયા પ્રિન્ટએફ સ્ટેટમેન્ટની અંદર લખું છું એવરેજ ઓફ 2 નંબર
પર્સન્ટેજ એફ લેવું પડશે, કેમ કે એની ડેટા ટાઈપ મેં સીની ડિક્લેર કરેલી છે ફ્લોટ, એટલા માટે મારે અહીંયા પર્સન્ટેજ એફ લેવું પડશે અને પછી કોમા કરીને હું અહીંયા સી આપીશ આઉટપુટ વેરિયેબલ. એના પછી ગેટ સીએચ અને આપણે સેવ કરીએ. માનો કે હવે આનું હું નામ આપું છું 1.c. હું જે નામ ગમે આપું તમારે મિનિંગફુલ નેમ જ આપવાનું રહેશે. એને સૌથી પહેલાં હું ચેક કરવા માટે કમ્પાઇલ કરીશ, તો આની અંદર કોઈ સિન્ટેક્ટિકલ એરર નથી. આને હું રન કરીશ એટલે એ સૌથી પહેલી મારી ફર્સ્ટ વેલ્યુ એક્સેપ્ટ કરશે. અત્યારે હું માનો કે 2 આપું છું, બીજી વેલ્યુ પણ 2 આપું છું, એટલે કે 2 + 2 થશે 4/2 થશે, એટલે કે આન્સર શું આવવો જોઈએ 2. તો એ આન્સર 2 આપણી સ્ક્રીન ઉપર અવેલેબલ છે, એટલે ઇટ્સ વર્ક્સ પ્રોપરલી. ફરી પાછો રીરન કરીએ પ્રોગ્રામને. ફર્સ્ટ વેલ્યુ હું આપું છું 1, સેકન્ડ વેલ્યુ આપું છું 3, એટલે કે 2 + 1 થશે 3 અને 3/2 એટલે એનો આન્સર જે છે એ આપણને મળશે 1.0. ફરી પાછું ચેક કરવા માટે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીએ. વન ફર્સ્ટ વેલ્યુ આપીએ, સેકન્ડ વેલ્યુ પણ 1 આપીએ, તો 1 + 1 2 /1 એટલે એની એવરેજ જે છે એ 1 એઝ ઇટ ઇઝ સ્ક્રીન ઉપર દેખાડશે. પ્રોપરલી ફોર્મેટિંગ કરવા માટે આપણે અહીંયા બ્રેકેટ જે છે એ આપી દઈએ. બ્રેકેટ આપ્યા પછી ફરીથી પ્રોગ્રામને હું રીરન કરું છું. પ્રોગ્રામને રીરન કરતા ફાઈવ આવવો જોઈએ, 2.5 કેમ નો આવ્યો? લેટ્સ સી. First is 3, second is 2 / 2 2.5. Something is wrong. ચેન્જ કરીએ. લોટ એવરેજ એવો એક વેરિયેબલ લઈ લઈએ અને સીને આપણે એડિશન માટે ફિક્સ કરી દઈએ. avg = c/2 અને અહીંયા આપણે avg પ્રિન્ટ કરી દઈએ.
first one is correct. So over here I'm just giving a plus b divided by 2, and we need to write a plus b into the bracket, and variable name should be declared as a c, and I am redeclaring c as a float variable, because whenever we divide any two value with 2, it should be fractional number. હવે આ પ્રોગ્રામને આપણે નોટપેડમાં પ્રોપરલી જોઈએ તો વધારે આઈડિયા આવશે, કેમ કે અહીંયા તમને સ્મોલ સ્ક્રીન જે છે એ મળે છે, એટલે હું આને નોટપેડમાં ઓપન કરીશ. એનું નામ મેં 1.c રાખેલું હતું, એટલે આપણે અહીંયા ગોતી લઈએ. 1.c અહીંયા છે, and this is the program. Write a program to print average of two numbers. Hash include stdio.h, void પછી એક સ્પેસ, એના પછી મેઇન, ઓપનિંગ બ્રેકેટ, ક્લોઝિંગ બ્રેકેટ. એમાં મેં સૌથી પહેલાં બે ઇનપુટ વેરિયેબલ્સ લીધેલા છે, એ અને બી. એના પછી ફ્લોટ સી, જે મારો આઉટપુટ વેરિયેબલ છે. એના પછી CLR ACR, printf enter your first value, scanf %d and %a, which reads my first and store value inside the variable called a. Enter your second value, scanf %d and %b, જે મારી સેકન્ડ વેલ્યુ રહેશે. એના પછી મેં પ્રોસેસ મૂકી છે c = a + b બ્રેકેટમાં ડિવાઈડ બાય 2, અને મેસેજ આપેલો છે printf એવરેજ ઓફ ટુ નંબર્સ %f, c, get ch, which prints the output of average of two numbers onto the screen. તો આ રીતનો આપણે એક સેમ્પલ કોડ છે એ લખ્યો. સાથે રિલેશનલ ઓપરેટર્સની વાત કરી. રિલેશનલ ઓપરેટર્સ પછી લોજિકલ ઓપરેટર્સ છે. લોજિકલ ઓપરેટર્સ મીન્સ કે જેમાં કન્ડિશન જે છે એ કાં તો ટ્રુ હશે કાં તો ફોલ્સ હશે. તો આમાં પણ આપણે ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ્સ ઇફ નો યુઝ જે યુનિટ નંબર 3માં આપણે યુનિટ નંબર 2માં આપણે જે જોવાનું છે એનો યુઝ કરવો પડશે, પણ છતાંય આમાં અત્યારે આપણે ટેમ્પરરી એનો થિયોરિટિકલ સેક્શન તો લઈ શકીએ કે જ્યારે તમે ડબલ વખત એન્ડ પર્સન લખશો ત્યારે એને લોજિકલ એન્ડ કહેવાશે. બે વખત પાઇપલાઇન ઓપરેટર લખશો કે જે તમારા કીબોર્ડમાં શિફ્ટની ઉપર એન્ટર અને એન્ટરની ઉપર તમને એ સિમ્બોલ જે છે એ જોવા મળશે, તો એ લોજિકલ ઓર કહેવાશે. અને નોટ લખશો તો એને લોજિકલ નોટ કહેવાશે. એના પછી અસાઇનમેન્ટ ઓપરેટર છે. અસાઇનમેન્ટ ઓપરેટર ઇક્વલ્સ ટુ, જેનો યુઝ આપણે હજી હમણાં જ પાછલા પ્રોગ્રામની અંદર કર્યો કે વેલ્યુ અસાઇનમેન્ટ માટે આ વેરિયેબલનો જે છે એ આપણે યુઝ કરી શકીએ. એક પ્રોગ્રામ આપણે જોઈએ તો વધુ આઈડિયા આપણે આવશે. પ્રોગ્રામની અંદર આપણે ચેન્જ શું કરીએ છીએ તો કે આનો જ યુઝ કરીએ, અને એની અંદર લખીએ કે રાઇટ એ પ્રોગ્રામ ટુ demonstrate the use of assignment operator. રાઈટ, ની અંદર મારે એક જ વેરિયેબલ જોશે, એટલે હું અહીંયા લખું છું ઇન્ટીજર a, ફ્લોટ c કાઢી નાખું છું. એના પછી બીજા કોઈ વેલ્યુની જરૂર નથી, એટલે એ પણ હું રિમૂવ કરું છું. અહીંયા મેસેજ આપું છું એન્ટર યોર વેલ્યુ. એના પછી અહીંયા a = a + 10 કરું છું, એટલે કે મારી જે કોઈ એની વેલ્યુ હશે એમાં 10નું ઇન્ક્રીમેન્ટ થશે અને એ વેલ્યુ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થશે. એટલે હું માનો કે અહીંયા એને પ્રિન્ટ કરું છું. પ્રોગ્રામને સેવ કરી રન કરીએ. હવે માનો કે હું 1 આપું છું તો સ્ક્રીન ઉપર આઉટપુટ શું હશે? 11. શું કામ 11 આવ્યું? તો કે 1 મારો ઇનપુટ છે ને ઇન્ક્રીમેન્ટ મેં 10નું આપ્યું છે, એટલે ટોટલ કેટલા આન્સર આવશે? 11. અહીંયા આપણે મેસેજ આપી શકીએ આન્સર ઇઝ
અહીંયા વેલ્યુ આપું છું 2, તો 10 + 2 કેટલા આવશે? 12. આ પ્રોગ્રામને આપણે નોટપેડની અંદર જોઈએ. આ રીતનો પ્રોગ્રામ બનાવેલો છે. રાઇટ એ પ્રોગ્રામ ટુ ડેમોન્સ્ટ્રેટ ધ યુઝ ઓફ અસાઇનમેન્ટ ઓપરેટર. એના પછી સીનું સ્ટ્રક્ચર આપેલું છે. સીના સ્ટ્રક્ચરમાં ઓપનિંગ અને ક્લોઝિંગ બ્રેકેટ્સની વચ્ચે પહેલો વેરિયેબલ લીધેલો છે ઇન્ટીજર a, CLR ACR, printf, enter your value which stores the value inside the variable called a. એના પછી a મેં જે વેલ્યુ ઇનપુટ કરી, માનો કે પહેલી વખત મેં પ્રોગ્રામ રન કર્યો ત્યારે વેલ્યુ 1 આપી હતી, એટલે અહીંયા 1 + 10 = કેટલા થશે? 11. જે કયા વેરિયેબલની અંદર સ્ટોર થશે? એમાં, એટલે એ જે છે એ 11 પ્રિન્ટ કરશે. મેં બીજી વાર પ્રોગ્રામ રન કર્યો ત્યારે એની વેલ્યુ મેં 2 આપી હતી, એટલે 10 + 2 કેટલા થશે? 12. તો અહીંયા એની અંદર 12 સ્ટોર થશે અને એ 12 સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થશે. સો ધીસ ઇઝ ધ યુઝ ઓફ અસાઇનમેન્ટ ઓપરેટર કોલ્ડ ઇક્વલ્સ ટુ. એના પછી છે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર. ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર જોવા માટે હું અહીંયા નોટપેડનો યુઝ કરીશ. નવું એક ખોલી લઈએ. ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ, સૌથી પહેલાં તો બે અલગ અલગ ટાઈપના ઓપરેટર્સ છે. પહેલાં આપણે ઇન્ક્રીમેન્ટની વાત કરીએ. તો ઇન્ક્રીમેન્ટ ઓપરેટર જે છે એના બે સબ ટાઈપ છે. પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર અને બીજું છે પ્રીફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર. આ બે ટાઈપ છે. આ બે ટાઈપ ડિક્રીમેન્ટની અંદર પણ કોમન છે. પોસ્ટફિક્સ અને પ્રીફિક્સ એવા નામ આની અંદર પણ આવશે. હવે આ બે ટાઈપની અંદર સૌથી પહેલાં આપણે ઇન્ક્રીમેન્ટની જ વાત કરીએ. તો પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર એટલે શું? તો કે તમે જે વેરિયેબલ લીધેલો છે એની પહેલાં તમે 2 વખત એડિશનનો સિમ્બોલ આપો. વેરિયેબલ પછી તમે એડિશનનો સિમ્બોલ આપો તો એને પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર કહેવાશે. અને વેરિયેબલ તમે જે લખેલો છે એની પહેલાં તમે એડિશનનો સિમ્બોલ આપશો તો એને પ્રીફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર કહેવાશે. આનો પ્રેક્ટિકલ આપણે સીમાં જોઈએ. અહીંયા મેં વેરિયેબલ એ લીધેલો છે જે હું યુઝર પાસેથી રીડ કરાવું છું. અને અહીંયા જે વેરિયેબલ પ્રિન્ટ થાય છે એની પહેલાં ++a એવું લખું છું. તો આ જે ++ છે એટલે એ ઇન્ક્રીમેન્ટ છે, એ એની સિન્ટેક્સ છે, એ એનો સિમ્બોલ છે કે જે આપણે લખવાનો થશે. અને આપણે સેવ કરીએ, કમ્પાઇલ કરી અને એક્ઝિક્યુટ કરીએ અને વેલ્યુ આપું છું 3. તો આન્સર જે છે એનો શું આપશે? 4. તો અહીંયા જેની થિયરી છે, ફરી પાછું હું રન કરું છું, અહીંયા આપું છું 2, તો એ આન્સર શું આપશે? 3. તો ઇન્ક્રીમેન્ટ ઓપરેટરનો મિનિંગ એ છે કે ઇન્ક્રીમેન્ટ ઓપરેટર ઇન્ક્રીઝ ધ વેલ્યુ ઓફ વેરિયેબલ બાય 1. જે કોઈ વેલ્યુ હોય એને 1થી ઇન્ક્રીમેન્ટ કરી દે એને ઇન્ક્રીમેન્ટ ઓપરેટર કહેવાશે. માનો કે અહીંયા હું એની વેલ્યુ 1 રાખું છું અને એમાં હું આ ઓપરેશન કરું a++, તો આનો આન્સર જે છે એ મારી સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થશે 2. એટલે કે એની વેલ્યુ જે છે એ મારી 1થી ઇન્ક્રીમેન્ટ થઈ જશે. એટલે કે આન્સર આનો આવશે 2. હવે એવી જ રીતે પ્રીફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટરની અંદર માનો કે સેમ એ વસ્તુ આપણે કરી. આમાં એની વેલ્યુ 1 લીધી, a++ કર્યું પછી, તો આનો આન્સર જે છે એ શું આવશે? આનો આન્સર પણ આપણને 2 જ મળશે. કેવી રીતે આપણે પ્રેક્ટિકલી જોઈએ તો કે અહીંયા સીની અંદર આપણે આ ++ એ લીધું છે એની જગ્યાએ a++ કરું છું. આને સેવ કરી એક્ઝિક્યુટ કરું છું, રન કરું છું,
વેલ્યુ 1 આપું છું તો એનો આન્સર શું મળશે આપણને 2, જે સેમ ઓલાની જેટલો જ આપણને આન્સર જે છે એ મળતો હતો. તો આપણને ક્વેશ્ચન થાય પ્રિફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર અને પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર બેયનું કામ સેમ હોય તો ડિફરન્સ શું આ બંને વચ્ચે? તો ડિફરન્સ જે છે એ ડિફરન્સ મેમરી એલોકેશનનો છે, જે ઇન્ટરનલ છે. મેમરી એલોકેશન એટલે શું? તો કે પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટરમાં પહેલાં વેલ્યુનું ઇન્ક્રીમેન્ટ થાય છે અને પછી ઈ પ્રિન્ટ થાય છે, જ્યારે પ્રિફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટરમાં પહેલાં ઇન્ક્રીમેન્ટ થાય છે અને પછી વેરિયેબલની અંદર અસાઇન થાય છે. એટલે પ્રિફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર કરતાં એક્ઝિક્યુશન સ્પીડમાં સ્લો હોઈ શકે ખરા. આવું એક કન્ક્લુઝન જે છે એ આની અંદર આવે. હવે એવી જ રીતે માનો કે અહીંયા આપણે હવે ડિક્રીમેન્ટ ઓપરેટરની વાત કરીએ તો ડિક્રીમેન્ટ ઓપરેટરની અંદર સેમ આ જ બધી વસ્તુ જે છે એ આપણે કેરી ફોરવર્ડ કરવાની થાય, પણ આની અંદર એ પ્લસ પ્લસ આપણે લખેલું છે એની જગ્યાએ સિમ્બોલ કયો આવશે? માઇનસ માઇનસ. એટલે કે એકનું ડિક્રીમેન્ટ જે છે એ આ વસ્તુ કરશે. માનો કે અહીંયા મેં ઇનપુટ 2 લીધેલી છે, ડિક્રીમેન્ટ કરીશ તો આન્સર જે છે એ શું આવશે? 1. આની અંદર પણ 2 લીધી છે તો આન્સર શું આવશે આનો? 1. આપણે ચેક કરીએ, સી સ્ટાર્ટ કરીએ. અહીંયા એ પ્લસ પ્લસ છે એની જગ્યાએ હું એ માઇનસ માઇનસ લખું છું. આને કમ્પાઇલ કરું, રન કરું, વેલ્યુ આપું છું 3 તો આન્સર શું આવશે? 2. એટલે કે 3માંથી 1 બાદ થશે એટલે સ્ક્રીન ઉપર જે છે એ આન્સર શું મળશે આપણને? 2 મળશે. હવે એવી જ રીતે અહીંયા હું માઇનસ માઇનસ એ લખું છું અને ફરી પાછું કમ્પાઇલ અને રન કરી વેલ્યુ આપું છું 3 તો એનો આન્સર શું મળશે? 2 છે. એટલે કે પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટમાં પણ પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટ, પ્રિફિક્સ ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટમાં એક વેલ્યુનું કાં તો ઇન્ક્રીમેન્ટ થાય છે કાં તો એક વેલ્યુનું ડિક્રીમેન્ટ થાય છે. આ રીતે આપણે આના પ્રેક્ટિકલ્સ જે છે એ જોઈ શકીએ છીએ. તો આ જ વસ્તુને હું હવે તમને નોટપેડ ઉપર ડેમોન્સ્ટ્રેટ કરું છું. ડેમોન્સ્ટ્રેશન કરવા માટે જે પ્રોગ્રામ મેં લખ્યો એને હું નોટપેડમાં ઓપન કરું છું. એની અંદર આપણી ડેફિનેશન જે છે એ અહીંયા આ રીતની થશે: રાઇટ એ પ્રોગ્રામ ટુ ડેમોન્સ્ટ્રેટ ધ યુઝ ઓફ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર. તો અહીંયા હું પ્લસ પ્લસ એ કરીશ. પહેલાં તો હેઝ ઇન્ક્લુડ stdio.h void main ઓપનિંગ બ્રેકેટ ક્લોઝિંગ બ્રેકેટ, વેરિયેબલ મેં લીધેલો છે એ, એના પછી CLR ACR printf enter your value, scanf %d and %a plus plus a printf answer is %d, a જે 1 નાખીશ તો 2 કરી અને 2 ને સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરશે અને એના પછી સૌથી છેલ્લે છે ગેટ ch. તો અહીંયા જે મેં પ્રોગ્રામ લખેલો છે રાઇટ એ પ્રોગ્રામ ટુ ડેમોન્સ્ટ્રેટ ધ યુઝ ઓફ, મારે અહીંયા વર્ડ યુઝ કરવો પડશે પ્રિફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર. હવે આવી જ રીતે આ જ પ્રોગ્રામને માનો કે મારે પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર માટે ડેમોન્સ્ટ્રેટ કરવો છે. તો પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટ માટે પહેલાં તો હું અહીંયા ડેફિનેશન ચેન્જ કરીશ અને પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટમાં એક બીજો ચેન્જ જે છે એ આવે છે એ પ્લસ પ્લસ. સો ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પ્રિફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર એન્ડ પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર. હવે તમારે જાતે જે પ્રોગ્રામ્સ કરવાના છે એને હું અહીંયા મેન્શન કરું છું, જે બધા લખશે. રાઇટ અ પ્રોગ્રામ ટુ ચેક પ્રિફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર. સેકન્ડ રહેશે રાઇટ અ પ્રોગ્રામ ટુ ચેક postfix
ઇન્ક્રીમેન્ટ ઓપરેટર. એવી જ રીતે બીજા બે પ્રોગ્રામ રહેશે. રાઇટ એ પ્રોગ્રામ ટુ ચેક પ્રિફિક્સ ડિક્રીમેન્ટ ઓપરેટર. રાઇટ એ પ્રોગ્રામ ટુ ચેક પોસ્ટફિક્સ ડિક્રીમેન્ટ ઓપરેટર. ક્લિયર? તો આ ચાર કોડ જે છે તમારે ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેટર માટે બધાએ તમારી જર્નલમાં લખવાના થશે. થેન્ક યુ. I hope all of you got the idea that what I want to say. આજ ડેફિનેશન, આજ જે ડિસ્ક્રિપ્શન જે છે હું બોલી ગયો એ અહીંયા મેન્શન કરેલું છે. એમાં બે ટાઈપના ઇન્ક્રીમેન્ટ ઓપરેટર્સ અને બે ટાઈપના ડિક્રીમેન્ટ ઓપરેટર્સ મેં તમને કીધા. એક છે પ્રિફિક્સ ઇન્ક્રીમેન્ટ અને બીજું છે પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટ. બીજું છે પ્રિફિક્સ ડિક્રીમેન્ટ અને ત્રીજું છે પોસ્ટફિક્સ ડિક્રીમેન્ટ. જે વસ્તુ અહીંયા મેન્શન કરેલી છે. પહેલાં બે છે પ્રિફિક્સ ઇન્ક્રીમેન્ટ, પ્રિફિક્સ ડિક્રીમેન્ટ, પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટ અને પોસ્ટફિક્સ ડિક્રીમેન્ટ. બે વચ્ચેનો ડિફરન્સ મેં કીધું એ પ્રમાણે મેમરી એલોકેશનનો છે કે એકમાં પહેલાં એડ થાય અને પછી અસાઇન થાય છે, બીજામાં પહેલાં અસાઇન થાય છે અને પછી એડ થાય છે. એના પછી નેક્સ્ટ ઓપરેટર છે ટર્નરી ઓપરેટર. અહીંયા આપણે રિલેશનલ ઓપરેટરનો યુઝ જે છે એ ખબર પડી જશે. સીની અંદર ટર્નરી ઓપરેટર કન્ડિશનલ ઓપરેટર તરીકે પણ ઓળખાય છે. એની સિન્ટેક્સ છે સૌથી પહેલાં કન્ડિશન, ક્વેશ્ચન માર્ક, સ્ટેટમેન્ટ 1 કોલન સ્ટેટમેન્ટ 2. અને બેટર છે આપણે પ્રોગ્રામની અંદર જોઈએ. અહીંયા લખીએ રાઇટ એ પ્રોગ્રામ ટુ demonstrate the use of conditional operator. અહીંયા એક જ વેલ્યુ હું રાખું છું, પછી અહીંયા લખું છું a greater than 1 question mark પોઝિટિવ કોમા કોલન નેગેટિવ. અહીંયા ગ્રેટર દેન 1 નહીં આવે પણ 0 આવશે. હવે આ પ્રોગ્રામ શું છે તો કે નંબર છે એ પોઝિટિવ છે કે નેગેટિવ એ ચેક કરવા માટેનો નંબર છે, એ માટેનો પ્રોગ્રામ છે. તો કેવી રીતના એ ચેક થઈ શકે? તો કે જ્યારે પણ કોઈ વેલ્યુ 0 કરતાં વધારે હોય ત્યારે એ વેલ્યુ હંમેશા પોઝિટિવ હોય છે, અધરવાઇઝ એ વેલ્યુ તમારી નેગેટિવ હોય છે. તો અહીંયા મેં કન્ડિશનલ ઓપરેટર અથવા તો ટર્નરી ઓપરેટરનો યુઝ આવી રીતે કરેલો છે. પહેલાં હું ચેક કરી લઈશ કોઈ એરર છે કે નહીં. કમ્પાઇલ, રન, પ્રિન્ટનો સ્પેલિંગ PRINT F પ્રિન્ટ એફ આવશે. યસ, રન કરીએ. માનો કે 1 આપું છું તો એ પોઝિટિવ છે અને -1 આપું છું તો એ નેગેટિવ છે. પ્રોગ્રામ સક્સેસફુલી ચાલે છે. એટલે કે અહીંયા હું 1 આપીશ તો અહીંયા ચેક થશે કે ગ્રેટર દેન 0 છે. કન્ડિશન જો ટ્રુ હશે તો એ સ્ક્રીન ઉપર શું પ્રિન્ટ કરશે? પોઝિટિવ. મેં અહીંયા -1 આપ્યો તો આ કન્ડિશન ફોલ્સ થશે તો એ બીજો ભાગ જે છે એ પ્રિન્ટ કરશે. એટલે કે એ સ્ક્રીન ઉપર શું પ્રિન્ટ કરશે? નેગેટિવ. આપણે ફરી પાછું ચેક કરીએ. અહીંયા હું 2 આપું તો એ પોઝિટિવ આપશે અને અહીંયા હું -2 આપું છું તો એ શું આપશે? નેગેટિવ. સો ધીસ ઇઝ ધ યુઝ ઓફ ટર્નરી ઓપરેટર. આ ટર્નરી ઓપરેટરનો યુઝ છે. નોટપેડની અંદર આપણે આને જોશું.
આ રીતે પ્રોગ્રામ બનાવેલો છે. રાઇટ એ પ્રોગ્રામ ટુ યુઝ કન્ડિશનલ ઓપરેટર, જેને ટર્નરી ઓપરેટર પણ કહેવાય. અહીંયા સ્લેશ કરી અને ટર્નરી આપણે એડ કરી દઈએ એટલે કન્ફ્યુઝન ન રહે. હેશ ઇન્ક્લુડ stdio.h void main ઓપનિંગ બ્રેકેટ ક્લોઝિંગ બ્રેકેટ ઇન્ટીજર a clr scr printf enter your વેલ્યુ આપણે એન્ટર કરાવી છે. પછી અહીંયા કન્ડિશન ચેક થાય છે. માનો કે અહીંયા મેં વેલ્યુ 1 આપેલી છે, તો આ 1 માટે આ કન્ડિશન છે, આમાં લખ્યું છે કે a ગ્રેટર દેન 0, એટલે કે એની વેલ્યુ 1 છે, 1 એ 0 કરતાં ગ્રેટર છે, તો કન્ડિશન શું આવશે? ટ્રુ આવશે. તો એ સ્ક્રીન ઉપર શું પ્રિન્ટ કરશે? પોઝિટિવ, અને પ્રોગ્રામ પૂરો થઈ જશે. માનો કે મેં અહીંયા -1 આપ્યું છે, તો અહીંયા -1 છે એ 0 કરતાં ગ્રેટર નથી, એટલે આ કન્ડિશન શું થશે? ફોલ્સ થશે. એટલે આનો બીજો ભાગ જે છે એ એક્ઝિક્યુટ થશે. એ સ્ક્રીન ઉપર શું પ્રિન્ટ કરશે? નેગેટિવ. તો આઈ હોપ ઓલ ઓફ યુ હેવ અ ક્લિયર આઈડિયા અબાઉટ ટર્નરી ઓપરેટર. તો તમારે એક સાથે 5મી ડેફિનેશન જાતે બનાવવાની રહેશે. એ છે રાઇટ એ પ્રોગ્રામ ટુ ચેક ટર્નરી operator in ternary operator. Simple. Thank you very much students for listening me, and have a nice day.